હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકાર તરફથી આરટીઓના જે નિયમ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી હવે દરેક વ્યક્તિ પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ઘરે બેઠા જ મેળવી શકશે। તો આ ડ્રાઇવિંગ લાયસન્સ છે તે કઢાવવા માટે પ્રોસેસ કઈ રીતની છે, ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવાનું, તેમાં શું સિલેક્ટ કરવાનું છે, તેમજ કોમ્પ્યુટર ટેસ્ટ છે જે કઈ રીતે આપવાની, તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ છે કઈ રીતે આપવાની, તેમજ લર્નિંગ લાયસન્સ છે કેવી રીતે મેળવી શકશે, જેવી વગેરે બાબતે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક નવી સરકારી યોજના વિશે તેમજ ગુજરાત સરકારના નવા પરિપત્રો છે તેમજ નવી માહિતી, નવી યોજનાકીય માહિતી જેવી વગેરે બાબતે વિડીયો બનાવી અમે આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ, તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે ન્યૂઝપેપરનું કટિંગ છે, જે 6 જુલાઈ 2025ના રોજનું આપણે ન્યૂઝપેપર જે છે તેમાંથી આ કટિંગ લીધેલું છે। તેમાં જણાવેલ છે રાજ્યમાં 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાઓ શરૂ થશે। ઘરે બેઠા જ આરટીઓ લર્નિંગ લાયસન્સ નીકળી શકશે। હવે ફેસલેસ સેવા શરૂ થશે। જો કોઈ નોન ફેસલેસ અરજી કરવા માંગે છે તે કિસ્સામાં આરટીઓ કચેરીએ જવું પડશે। તો દર્શક મિત્રો, આપણે આગળ વાત કરીએ તો વાહન વ્યવહાર કમિશનરની જે કચેરી દ્વારા લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ કરી છે, એટલે કે હવે તમારે રૂબરૂ ફિઝિકલ જઈ ફોટો પડવાનો રહેશે નહીં, જેમાં આરટીઓ કે તેની લગત કચેરીએ ગયા વગર જ તમે ઘરે બેઠા જ વાહનનું લર્નિંગ લાયસન્સ મળી જશે। તેના માટે અરજદારે ઘરે બેસીને ઓનલાઈન લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવાની રહેશે। રાજ્યમાં 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ સાથે સમાંતર લર્નિંગ લાયસન્સ મેળવવાની જૂની પદ્ધતિ જે છે તે પણ ચાલુ રહેવાની છે। કોન્ટેક્ટલેસ એટલે કે ફેસલેસ સેવાઓનો લાભ લેવા માટે કચેરીની મુલાકાત લેવાની જરૂર નથી। હવે તમે ઘરે બેઠા જ તે વેબ કેમેરા અથવા લેપટોપ કે કોમ્પ્યુટરની થી લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપી શકશો। અરજદારે પરિવહનની વેબસાઇટ પર જઈ પોર્ટલ ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ ઓનલાઈન સર્વિસનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ જે સર્વિસનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ગુજરાત જે રાજ્ય છે તે સિલેક્ટ કરવાનું રહેશે અને કોન્ટેક્ટલેસ ફેસલેસ લર્નિંગ લાયસન્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અરજદારે પોતાનો આધાર કાર્ડ નંબર નાખીને મોબાઈલ નંબર આપતા ઓટીપી નંબર આવશે, તેનો ઉપયોગ કરીને ઓથેન્ટિકેશન કરવાનું રહેશે। જે પ્રોસેસ સફળ થયા અરજદારે લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવાની રહેશે। જે લોકો માટે હાલ પહેલેથી જ ડ્રાઇવિંગ લાયસન્સ હોય તેમણે માત્ર પાકા લાયસન્સનો ટેસ્ટ આપવા કચેરીએ જવાનું રહેશે। જો કોઈ અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માંગે છે તેવા કિસ્સામાં તે આરટીઓ અથવા આઈટીઆઈ અથવા પોલિટેકનિક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી અર્થે મુલાકાત લઈ શકે છે। તો દર્શક મિત્રો, જે જૂની ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટેની પ્રોસેસ અને પદ્ધતિ છે તે ચાલુ રહેવાની છે, અને જે નવી પદ્ધતિ આવી છે જે ફેસલેસ તમે ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી શકો તે પણ શરૂ રહેવાની, એટલે કે જે લોકોને જે પ્રોસેસ અનુકૂળ આવે તે રીતના તમે કરી શકશો। 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા શરૂ થશે। અરજદારે ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકશો। જૂની પદ્ધતિ જે છે તે પણ યથાવત રહેશે। તો દર્શક મિત્રો, જે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો હતા, જે ઓનલાઈન ટેસ્ટ છે તે હવે આપણે ઘરે બેઠા આપી શકવાના છે। જે સરકારે નવા નિયમ જાહેર કર્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરી। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।